સુરતના બાલાજી હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલક એમકેશ્વરના દંપતી અને તેના ભાઈ જોડે 3,89,000ની ઠગાઈ કરી હતી. પ્રથમ કેનેડાથી સુરત રિટર્ન ટિકિટના 1,52,000 રૂપિયા ભાઈને આપ્યા હતા. આ સમયે બહેન દ્વારા યુએસ માટે બોમ્બે ટુ યુએસ અને યુએસ ટુ બોમ્બે તેમજ યુએસ હોટલ બુકિંગના નામે 1,89,000 રૂપિયા મેળવી ટિકિટ પણ ન આપી તેમજ રૂપિયા પરત ન કરતા ફરિયાદ નોંધાઈ હતી. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આગળ ધરી છે. અંકલેશ્વર સબા રહેતા મોહમ્મદ જુલ્ફન દ્વારા 2000 પોતાની બહેનોનો પરત ફર માધ્યમથી સુરત એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો. તેમની બહેન પરત આવ્યા. બહેનને કેનેડાથી પરત બાલાજી હોલિડે ટૂર્સ નાકરાણીનો સંપર્ક કર્યો હતો, જેને ટિકિટના માટે ગૂગલ પે માધ્યમથી 1.5 લાખ ઉપરાંતના રૂપિયા આપ્યા હતા. જેમાં પણ પીએનઆરના ઇસ્યુ કહી ટિકિટ કન્ફર્મ ના થઈ હોવાનું બહાનું બનાવી આપી રૂપિયા આપવાનું ટાળ્યું હતું, પણ ટિકિટ કરી ન આપી હતી. આ દરમિયાન મોહમ્મદ જુલ્ફેન અબ્દુલ કાદિર ભોલની બહેન આસિયા બાનુ અને તેના પતિ આસિફ યુએસ માટે બોમ્બે ટુ યુએસ તેમજ યુએસથી બોમ્બેની રિટર્ન ટિકિટ અને યુએસમાં હોટલ બુકિંગ માટે સંપર્ક કરી રૂપિયા 1,89,000 અને હોટલ માટે 48,000 રૂપિયા ગૂગલ પે કર્યા હતા. પરંતુ ટિકિટ પણ ન મળી અને આજ દિન સુધી રૂપિયા પણ ન મળતા તેઓ દ્વારા સુરત ખાતે વરાછા પોલીસ સ્ટેશન સામે બાલાજી હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓફિસ પર ગયા હતા, જ્યાં અશ્વિન નાકરાણી મળ્યો ન હતો અને આજુબાજુમાં તપાસ કરતા અશ્વિન નાકરાણી દ્વારા અનેક લોકો જોડે આવી જ રીતે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. અંતે તેઓ છેતરાઈ ગયા હોવાનું સામે આવતા તેઓ દ્વારા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે બાલાજી હોલિડે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક અશ્વિન નાકરાણી સામે 3,89,000 રૂપિયા લઈ ટિકિટ બુક નહીં કરી આપી તેમજ તેમની બહેનને પણ ટિકિટ ના આપી તેમની જોડે પણ રૂપિયા પરત ન કરી વાયદા કરી વિશ્વાસઘાત કરી ઠગાઈ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.